ઉદ્ધવ એ રાધાની યાદ મને રડાવે છે. અરે પ્રભુ, આવું તે કઈ હોતા હશે? કોઈની યાદ તમને આટલી રડાવે, આવું તે કઈ મેં જોયું નથી ક્યાંય. અરે ઉદ્ધવ, મને મારી માં યશોદાની યાદ રડાવે છે. પ્રભુ એક કામ કરો ને, તમને જો બહુ યશોદાની યાદ આવતી હોય, વૃંદાવનની યાદ આવતી હોય તો ચાલો ને આપણે એક વખત વૃંદાવન જઈ આવીએ, બધાને મળી આવીએ. ના ઉદ્ધવ, હું વૃંદાવન નહીં આવી શકું. કારણ જો હું વૃંદાવન આવીશ ને તો વૃંદાવનની ગોપીઓ મને વૃંદાવનથી ફરી પાછો નહીં આવવા દે. એ મને ત્યાં જ રોકી રાખશે. અને ઉદ્ધવ, પ્રેમ છે ને સૌને રડાવે છે. ઉદ્ધવ કહે છે, પ્રભુ મને આ વાતમાં ભરોસો નથી આવતો કે પ્રેમ આટલો રડાવે ખરો. અને ત્યારે ભગવાન કહે છે, ઉદ્ધવ તમને જો મારી વાતમાં ભરોસો ન આવતો એક કામ કરો, તમે એક વખત વ્રજમાં જઈ અને એક ચક્કર લગાયા હો, તમને ખબર પડશે કે જેમ હું અહીંયા રડું છું ને તો ત્યાં પણ મારી ગોપીઓ મારા પ્રેમમાં વ્યાકુળ થઈને કેટલી રડે છે. અહીંયા જ્યારે જ્યારે ભગવાનને માં યશોદાની યાદ આવી, ગોપીઓની યાદ આવી, ત્યારે ગોકુળની દિશાઓમાં નજર કરી કરીને ભગવાન રડ્યા છે. ભાગવતનો એક પ્રસંગ છે કે રૂકમણી કહે છે કે એક વખતના સમયે ભગવાન દ્વારિકામાં મધ્યરાત્રિએ ભગવાન પોતાના શયનખંડમાં એકદમ પથારીમાં બેઠા છે અને બેઠા બેઠા પથારીમાં રડી રહ્યા છે. રૂકમણીએ આવીને ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ તમે શા માટે રડો છો? અને ત્યારે ભગવાન કહે છે કે દેવી, આજ મને મારી માં યશોદા યાદ આવી. મહાપુરુષો કહે છે, ભાગવતકાર કહે છે કે જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણને માં યશોદા યાદ આવીને ત્યારે ત્યારે આંખમાંથી અશ્રુઓને ભગવાન રોકી નથી શક્યા. અને એટલા માટે જ કહેવું ગમે છે, શું એ કવિની કલમ ચાલી હશે બા? નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી લાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલા ને માતા યશોદાજી સાંભરે, લાલા ને માતા યશોદાજી સાંભરે, નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે, લાલા ને માતા યશોદાજી સાંભરે. રૂપાના અહીં વાસણ મજાના, સોના ચાંદીના અહીં વાસણ મજા.
સોના રૂપાના અહીં વાસણ મજાના સોના રૂપાના વાસણ મજાના કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં સાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં મારી રહી ગઈ ગોકુળમાં યશોદાજી સાંભળે મમતાની મુરલી મારી રહી ગઈ ગોકુળમાં ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં ગોપીઓ રાધા મારી રહી ગઈ ગોકુળમાં ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં ગોપીઓ રાધા મારી રહી ગઈ ગોકુળે લાલાને માં યશોદાજી સાંભળે મમતાની મુરલી મારી રહી ગઈ ગોકુળમાં રાધાજીને એટલું કહેજો ઉદ્ધવજી દાદાજીને એટલું કહેજો ઉદ્ધવજી રાધાજીને એટલું કહેજો ઉદ્ધવજી રાધાજીને એટલું કહેજો ઉદ્ધવજી અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં આનંદ ભરે મમતાની મુરલી મારી રહી ગઈ ગોકુળમાં આનંદ લાલા ને માતા યશોદાજી સાંભળે લાલાને માતા યશોદાજી સાંભળે નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે લાલાને માતા યશોદાજી સાંભળે જ્યારે જ્યારે માની યાદ આવી ત્યારે ત્યારે ભગવાન કૃષ્ણ રડ્યા છે. ત્યારે ત્યારે કૃષ્ણ ખૂબ રડ્યા છે. ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ જાઓ, એક વખત તમે વ્રજમાં જઈ આવો, મારી માં યશોદાને મારો સંદેશો આપી આવો. ઉદ્ધવજી મહારાજ ભગવાન કૃષ્ણનો સંદેશો લઈ અને
વૃંદાવનમાં વ્રજમાં આવે છે. વ્રજની અંદર બરાબર પ્રવેશ કર્યો અને સામે ગોપીઓ મળે છે. ગોપીઓએ રથ જોયો, એકદમ દોડતી આવી અને એમ કે અમારો કૃષ્ણ આવ્યો છે, અમારો કૃષ્ણ આવ્યો છે. વાતને સાંભળી અને એકદમ દોડતી દોડતી આવે છે. આવીને જોઈએ તો રથ છે, રથમાં કોઈક અજાણ્યો પુરુષ છે, કૃષ્ણ નથી. ઉદ્ધવજી મહારાજ ગોપીઓને પ્રશ્ન કરે છે કે ગોપીઓ, નંદ અને યશોદાનું ઘર ક્યાં આવ્યું, મને બતાવો ને. ગોપીઓ પ્રશ્ન કરે છે, તમે કોણ છો, ક્યાંથી આવો છો? ઉદ્ધવ કહે છે, ગોપીઓ, મારું નામ ઉદ્ધવ છે અને હું મથુરાથી આવું છું. મથુરાથી આવું છું. એટલા શબ્દો સાંભળી અને એક ગોપી બોલી કે હજી મથુરા વાળાને શું જોઈએ છે મારી પાસેથી? એક ક્રૂર આવ્યો હતો અને અમારા કૃષ્ણને લઈ ગયો, હવે અમારા વૃંદાવનમાં રહ્યું છે, શું લેવા આવ્યા છો? ગોપીઓએ અક્રૂરજી મહારાજને ક્રૂર કીધા છે. હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. એટલા શબ્દો સાંભળ્યા ગોપીઓની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ તરત આંખોમાંથી નીકળવા લાગ્યો છે. ઉદ્ધવજી મહારાજ કહે છે, ગોપીઓ તમે રડો નહીં. જેમ તમે કૃષ્ણને યાદ કરો છો ને એમ કૃષ્ણ તમને પણ બહુ યાદ કરે છે, ખૂબ યાદ કરે છે. મને માં યશોદાનું ઘર બતાવો ને. ગોપીઓ કહે છે કે ઉદ્ધવજી મહારાજ, જો પેલી આંસુડાની નદી ચાલી આવે ને, બસ એ નદીના કાંઠે કાંઠે ચાલ્યા જાઓ, એ જ માં યશોદાનું ઘર આવી જશે. કારણ જ્યારથી કૃષ્ણ ગયા છે ને ત્યારથી યશોદાની આંખમાં અશ્રુની ધારાઓ એક ક્ષણ માટે પણ થોભી નથી ગઈ. કૃષ્ણના વિરહમાં માં યશોદા સતત રડ્યા છે. સંયોગમાં વિયોગ થયો અને માં યશોદા રડ્યા છે. ઉદ્ધવજી મહારાજ માં યશોદા પાસે આવ્યા, નંદરાય પાસે આવ્યા. આવીને ભગવાન કૃષ્ણના સમાચાર આપ્યા, સૌ કુશળ આપ્યા છે. અને જ્યારે બેઠા છે ત્યારે માં યશોદાએ પ્રશ્ન કર્યો છે ઉદ્ધવને, ઉદ્ધવ, મારો કનૈયો તો ત્યાં મહેલમાં રહેતો હશે ને? હા માં, કૃષ્ણ ત્યાં મહેલમાં રહે છે, તમને બધાને બહુ યાદ કરે છે. ઉદ્ધવ, કૃષ્ણ મહેલમાં રહે છે તો એની સેવા કરવા માટે ઘણી બધી દાસીઓ હશે ને? હા માં, બહુ બધી દાસીઓ છે. દાસીઓ સેવા કરે છે અને કૃષ્ણ ત્યાં રહે છે. આ શબ્દને સાંભળીને માં યશોદા કહે છે, ઉદ્ધવ, મારું એક કામ કરશો? બોલો ને માં, શું વાત છે? મારો એક સંદેશો કૃષ્ણને આપશો? તમે જઈને કૃષ્ણને એટલું કહેજો ને કે તારા મથુરાના મહેલની અંદર જો દાસીઓ ઘણી બધી છે, એમાં એકાદી દાસીનું જો વધારે કામ હોય ને તો તારી માં યશોદાને દાસી તરીકે ત્યાં રાખી લે. ભલે મારે દાસી બનવું પડે, જો મારા કૃષ્ણનું મનોહર મુખ મને જોવા મળતું હોય તો. મારા કનૈયાના મોઢા જોવા માટે મારે દાસી બનવું પડે તો પણ હું તૈયાર છું. આ શબ્દોને સાંભળી અને ઉદ્ધવને થયું કે ખરેખર આ જગતનો પ્રેમ સૌને રડાવે છે. ત્યાં કૃષ્ણ રડે છે, અહીંયા યશોદા રડે છે. ઉદ્ધવ કહે છે, માં આવું ન બોલો. હું જઈ અને કૃષ્ણને તમારા સમાચાર આપીશ, તમને બધાને બહુ જલ્દી મળવા આવી જશે. એક રાત્રિ માટે ઉદ્ધવજી રોકાયા છે. બીજા દિવસનો સૂર્ય ઉદય થાય અને ઉદ્ધવ જ્યારે વ્રજવાસીઓ પાસેથી વિદાય લઈ અને વળી પાછા મથુરા આવવા માટે નીકળે છે, એ સમયે માં યશોદાએ એક માટીની ફૂલડીમાં માખણ અને મિશ્રી ભરી અને ઉદ્ધવના હાથમાં આપીને કહે છે કે લ્યો ઉદ્ધવ, આને જરા સાચવીને લઈ જાજો અને મારા કનૈયાને આપીને કહેજો કે તારી માં યશોદાએ આપ્યું છે. ભલે માં. ઉદ્ધવજી મહારાજ નીકળ્યા છે. મથુરામાં આવી
અને ભગવાન કૃષ્ણની સાથે વાતો કરી. કૃષ્ણ ઉદ્ધવને માનવું પડ્યું કે આ જગતનો નિસ્વાર્થ ભાવ ભરેલો પ્રેમ સૌ કોઈને રડાવે છે, ચાહે આ કાળા માથાનો મનુષ્ય હોય તો પણ ભલે, અને ચાહે પરબ્રહ્મનો માલિક ભગવાન કૃષ્ણ હોય તો પણ ભલે. પ્રેમ સૌને રડાવે છે. ઉદ્ધવજી મહારાજના હાથમાં રહેલી ફૂલડી ભગવાન કૃષ્ણને આપી. કૃષ્ણએ એ ફૂલડીને ખોલી. એ ફૂલડીને ખોલી અને જ્યાં જુએ તો અંદરથી માખણ અને મિશ્રી, આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. આંખમાંથી અશ્રુ ધારા વહી, કારણ કે ફરીવાર માખણ અને મિશ્રી માં યશોદાએ મોકલ્યા છે. ભાગવતકાર લખે છે કે એક વખત મથુરાનો પ્રસંગ છે કે ભગવાન શ્રી કૃષ્ણ બપોરના સમયે બરાબર ભોજન માટે બેઠા છે. ભગવાનનો થાળ તૈયાર થયો. ભગવાન આસન ઉપર આવીને બિરાજમાન થયા છે. થાળને પાથેલું જે ઢાકેલું કપડું છે એ રૂમાલને ખોલવામાં આવ્યો. ભગવાન આખા થાળમાં નજર કરે છે અને એમાં એક વાટકીમાં ભગવાનને માખણ અને મિશ્રી પીરસવામાં આવ્યા છે. આ માખણ અને મિશ્રી જોઈ અને ભગવાન થાળને પગે લાગી વંદન કરી અને જેમાં વગરના ઊભા થઈ ગયા છે. પોતાના ઓરડાની અંદર જઈ અને ભગવાનની આંખોમાં અશ્રુની ધારાઓ વહે છે. ઉદ્ધવ આવીને કહે છે, પ્રભુ જમી લ્યો ને. અને ત્યારે ભગવાન કહે છે, ઉદ્ધવ તમે જઈને દાસીઓને એટલું કહો ને કે મારા ભોજનના થાળમાં એને જે ભોજન બનાવવું હોય ને એ બનાવે, જે ભોજન પીરસવું હોય એ પીરસે, પણ મારા થાળમાં આજ પછી ક્યારેય મને માખણ ને મિશ્રી ન પીરસે, કારણ મને માખણ ને મિશ્રી ખવડાવનારી માં યશોદા ગોકુળમાં રહી ગઈ છે. મારા થાળમાં માખણ અને મિશ્રી ન મૂકે. ઉદ્ધવજી મહારાજને પણ એ વાતનો સત્યતા અનુભવ થયો કે ગોપીઓ પણ ખૂબ રડે છે કૃષ્ણના વિરહમાં, અને ગોપીઓ પ્રત્યેનો પ્રેમ પણ કૃષ્ણને રડાવે છે. દસમ સ્કંદનો એ ઉત્તરાર્ધ એ પૂર્વાર્ધ ભાગ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવી એ પૂર્વાર્ધની પૂર્ણાહુતિ કરી. અને હવે દસમ સ્કંદના ઉત્તરાર્ધની અંદર એટલે કે દ્વારિકા નગરીનું નિર્માણ થાય અને ભગવાનના રૂકમણી સાથે વિવાહ થાય એની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાના કિનારે વર્ણવે છે. મથુરાની અંદર કંસનો વધ થયો એટલે કંસની બે પત્નીઓ અસ્તિ અને પ્રાપ્તિ બેવ પોતાના પિતા મગધરાજ નરેશ જરાસંઘ પાસે ગયા છે. જરાસંઘને ખબર પડી કે કૃષ્ણએ કંસનો વધ કર્યો છે, એટલે 17 વખત પોતાના સૈનિકોને લઈ અને એમણે મથુરા ઉપર ચડાઈ કરી છે. જ્યારે 17 વખત એમણે મથુરા ઉપર ચડાઈ કરી ત્યારે ભગવાને માત્ર ને માત્ર જરાસંઘની સાથે આવેલા જે અસુરો છે એ અસુરોનો જ ભગવાને વધ કર્યો, જરાસંઘને ન માર્યો. જરાસંઘનો ભગવાને વધ ન કર્યો, પણ જ્યારે 18મી વખત જ્યારે જરાસંઘ ચડાઈ કરવા માટે આવે છે મથુરા ઉપર, અને એ સમયે કાળયવન પણ મથુરા ઉપર ચડાઈ કરવા માટે આવે છે. બે દુશ્મનો ભેગા મળી અને જ્યારે ચડાઈ કરવા આવે છે એ સમયે ભગવાન કૃષ્ણ કહે છે કે બે જ્યારે દુશ્મનો ભેગા મળીને આવે ત્યારે એની સાથે યુદ્ધ ન થાય. એટલે ભગવાને વિશ્વકર્માને બોલાવ્યા અને વિશ્વકર્માને કહે છે કે જાઓ તમે સમુદ્રના કિનારે એક સારી એવી નગરીની નિર્માણ કરો. અને એ જગ્યાએ ભગવાન વિશ્વકર્માએ દરિયાના કિનારે એક નગરીનું નિર્માણ કર્યું. અનેક દરવાજાઓ બનાવ્યા છે, અનેક દરવાજાવાળી એક નગરી બનાવી. આ બાજુ ભગવાને માયા કરી કે જાણે એક જીવ આ ખોળિયું છોડીને બીજા ખોળિયામાં જાય, એમ મથુરાથી યાદવોને લઈ અને બધાઈને નવી નગરીમાં પધરાવ્યા. આ નવી નગરી સુવર્ણની સોનાની નગરી. ચારે બાજુ જુએ છે, દરેક વ્યક્તિઓ વિચાર કરે કે આમાં દ્વાર ક્યાં છે, દ્વાર ક્યાં છે. આમ બધા એકબીજાને પૂછતા રહ્યા, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં. અને એ સોનાની નગરીનું નામ પડ્યું છે દ્વારિકા. દ્વારિકાનું નિર્માણ થયું. ત્યારબાદ જરાસંઘ અને કાળયવન બેવ આવ્યા છે. બેવે અહીંયા મથુરા ઉપર ચડાઈ કરી છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને દાઉજી મહારાજ બેવ એક ગુફાની અંદર ચાલ્યા જાય છે.
પર્વતની ગુફાઓમાં જાય છે. રણને છોડી, મેદાનને છોડી અને ભગવાન જતા રહ્યા. પાછળથી જરાસંઘે એ ડુંગરાને સળગાવ્યો, આવી પણ એક કથા છે. અને કાળિયવન છે એ ડુંગરાની ગુફાઓની અંદર જે ભગવાન ગયા છે એની પાછળ પાછળ કાળિયવન દોડતો જાય અને એ ગુફાઓની અંદર બરાબર મુચુકુંદ નામના એક રાજા સૂતા છે. એને એવું વરદાન છે કે નિંદરમાંથી એને કોઈ જગાડે અને એની પેલી વેલી ક્રોધવાળી દ્રષ્ટિ કોઈ ઉપર પડે તો એ બળીને ભસ્મ થાય. માટે ભગવાને શું કર્યું? પોતાના અંગ ઉપર રહેલું ઉતરીય છે એ બરાબર મુચુકુંદ રાજાને ત્યાં ઓઢાડી દીધું. મુચુકુંદ રાજાને ઓઢાડી અને ભગવાન સંતાયા છે. કાળિયવન એકદમ દોડતો આવ્યો અને બરાબર પીળું વસ્ત્ર ઢાંકી અને સુતેલા એ માણસને જોયા. એટલે કાળિયવનને એમ કે કદાચ કૃષ્ણ અહીંયા સૂઈ ગયો છે, થાકી ગયો છે. એટલે કાળિયવને બરાબર એ પીળું વસ્ત્ર ખેંચ્યું. મુચુકુંદ રાજા જાગ્યા છે અને પેલી વેલી નજર એની કાળિયવન ઉપર પડી. કાળિયવન બળીને ભસ્મ થયું. આ બાજુ જરાસંઘને પણ એમ છે કે ડુંગર સળગાવ્યો તો કદાચ એમાં બે ભાઈઓ બળી ગયા હશે. ભગવાન કહે છે ભલે છેતરાયો એનો વાંધો નહીં, કારણ કે હવે થોડોક યુદ્ધમાંથી પણ વિરામ લઈએ અને પરણવાના થોડાક કામ કરીએ. કાળિયવન બળીને મૃત્યુ પામ્યો અને ભગવાન જ્યાં ચાલવા જાય ત્યાં મુચુકુંદ રાજાએ ભગવાનને બે હાથ જોડીને કહે છે પ્રભુ આમનમ ચાલ્યા જશો? દર્શન ક્યારે થશે? અને એ સમયે ભગવાન કહે છે કે હે રાજા, તમારો આ દેહ છૂટશે અને બીજો જન્મ તમારો થશે. એ બીજા જન્મની અંદર તમને મારા દર્શન થશે. અને મહાપુરુષો કહે છે કે મુચુકુંદ રાજા મૃત્યુને પામ્યા અને એનો બીજો જન્મ જુનાગઢના નરસિંહ મહેતા તરીકે થયો અને ભગવાને એમને દર્શન આપ્યા છે. આ કથાઓ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે. ભગવાન કહે છે કે કઈ વાંધો નહીં, જરાસંઘને ભલે એમ થયું કે આ બે બેડા હશે, મૃત્યુને પામ્યા હશે, ચાલો હવે યુદ્ધમાંથી વિરામ લઈ અને થોડાક પરણવાના કામ કરીએ. ભગવાન બ્રહ્માજીએ દાઉજી મહારાજને આદેશ કર્યો, આજ્ઞા કરી અને ભગવાન બ્રહ્માના આશીર્વાદને લઈ અને દાઉજી મહારાજનું લગ્ન રેવત પુત્રી રેવતી સાથે થયા છે. અને એ રેવતી સાથે લગ્ન થયું. થોડો સમય વ્યતીત થયો. હવે આ બાજુ બરાબર ભગવાન કૃષ્ણનું પેલું લગ્ન રાક્ષસી વિવાહ થયા. ભગવાનનું પેલું લગ્ન રાક્ષસી વિવાહ. કારણ પેલું વેલું ભગવાને રૂકમણીનું હરણ કર્યું છે એટલે એ રાક્ષસી વિધિ. હવે રૂકમણી સાથે ભગવાનના લગ્ન થાય એની કથા આવે છે. એટલે પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને કહે છે બાપજી હવે મારા ઠાકુર પરણે છે અને મારા ઠાકુર પરણેને એ કથા મને વિસ્તારથી કહેજો. મારા ઠાકુરના લગ્ન કેમ થયા આ કથા મને જરા વિસ્તારથી કહેજો. ભલે રાજા. સુખદેવજી મહારાજ કહે છે કે સાંભળ રાજા, આનર્ત દેશના રાજા ભીષ્મક છે અને એ ભીષ્મકની પુત્રી રૂકમણી એની સાથે ભગવાનના લગ્ન રાક્ષસી વિધિ થયા છે. કારણ કેમાની અંદર બન્યું છે એવું કે બરાબર રૂકમણી છે એ લગ્ન યોગ્ય થયા છે અને એ સમયે ભીષ્મક કહે છે કે બેટા હવે તારા માટે યોગ્ય અને ઉત્તમ એવો વર શોધી લઈએ, તારા માટે યોગ્ય ઉત્તમ વર લાવીએ. ત્યારે રૂકમણી કહે છે કે નહીં પિતાજી, મારે લગ્ન નથી કરવા, મારે લગ્ન નથી કરવા. ભીષ્મક કહે છે કે બેટા દીકરી તો હંમેશા સાસરે જ શોભે, લગ્ન કરવા જ પડે, લગ્ન કર્યા વગર ન ચાલે. પણ ભીષ્મક કહે છે કે કદાચ રૂકમણી તને જો તારા મનથી કોઈ મૂર્તિઓ પસંદ હોય, તે તારી જાતે જો કોઈ મૂર્તિઓ પસંદ કરી લીધો હોય તો કદાચ અમને બતાવ, જો યોગ્ય ઠેકાણું હશે તો અમે લગ્ન કરી આપીશું. એ સમયે રૂકમણીનો ભાઈ રૂકમી અને ભીષ્મક બે બેઠા છે અને રૂકમણીએ વાત કરી કે હા પિતાશ્રી, જો તમે કહેતા હોય તો હું આપને બતાવું કે મારા મન મંદિરની અંદર દ્વારિકા વાળો કૃષ્ણ વસી ગયા છે અને મારી ઈચ્છા છે કે જો લગ્ન થાય તો કૃષ્ણ સાથે. ભીષ્મક કહે છે કે કૃષ્ણ સાથે તારે લગ્ન કરવા હોય તો કૃષ્ણ જેવો મૂર્તિઓ મળે પણ ક્યાં બીજે, આનાથી વિશેષ સારો મૂર્તિઓ ક્યાં મળે. ભીષ્મક તૈયાર થયા પણ રૂકમણીનો રૂકમી
એ તૈયાર ન થયો. એમણે ચોખ્ખી ઘસીને ના પાડી કે મારી બેનના લગ્ન એ ચોર સાથે, એ ગોવાળિયા સાથે નહીં થાય. જે માખણની ચોરી કરે છે એની સાથે મારી બેનના લગ્ન નહીં થાય. મારી બેનના લગ્ન તો મારો મિત્ર શિશુપાલ, એ શિશુપાલની સાથે જ થશે. મારી બેનના લગ્ન શિશુપાલ સાથે થશે. રૂકમણી કહે છે કે સાંભળ રૂકમી, તારા મિત્રને કે પેલા બાળકોને સાચવતા શીખવે પછી લગ્ન કરવા નીકળે. શિશુપાલનો અર્થ છે શિશુ એટલે બાળક, પાલ એટલે એનું પોષણ કરવું, એને પાળવું, એનું ધ્યાન રાખવું, બાળકનું ધ્યાન રાખવું, એ નામ શિશુપાલ છે. રૂકમણીએ ઘસીને ના પાડી છે કે આ ભવની અંદર જો હું લગ્ન કરીશ તો માત્ર કૃષ્ણ સાથે કરીશ, હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. છતાં પણ રૂકમણીનો ભાઈ રૂકમી એકનો બે ન થયો અને કહેવાય છે કે રૂકમણીનું લગ્ન એણે શિશુપાલ સાથે નક્કી કર્યું અને ઘડિયા લગ્ન લેવાયા છે. હવે આ બાજુ રૂકમણી કહે છે કે હું આ ભવમાં જો કોઈની ચુંદડી ઓઢું, મારો હાથ આપું તો માત્ર દ્વારિકાવાળા કૃષ્ણને, બાકી મારો હાથ હું કોઈના હાથમાં નહીં આપું. કદાચ મૃત્યુ વાલું કરીશ પણ મારો હાથ કોઈને નહીં આપું. મારો હાથ હું કોઈને નહીં આપું. હવે મારે કરવું શું? કૃષ્ણને મેં મનોમન અપનાવ્યા છે, મનોમન મેં મારા માયના છે, પણ કૃષ્ણને તો ખબર નથી આ વાતની, તો મારે શું કરવું જોઈએ? અને એ સમયે રૂકમણીને થયું કે લાવ હું કૃષ્ણને એક સંદેશો મોકલું. ઘડિયા લગ્ન લેવાયા છે અને એ સમયે બરાબર રૂકમણીએ ભગવાનને પત્ર લખવા બેસે છે. 7 શ્લોકની અંદર રૂકમણીએ એ પત્ર લખ્યો છે. અને પહેલાના સમયમાં પત્રનો જ વ્યવહાર હતો ને, મોબાઈલ તો હતા નહીં. પહેલાના સમયમાં પત્રનો વ્યવહાર, એમાં ભણતર ઓછું, એટલે પત્ર આવે તો 2-3 તો રાહ જોવી પડે, વાંચવા વાળો ઘેરે આવે ત્યારે. શું પેપરમાં આમ કવર બોલા પરબીડિયા, એની માથે ડિઝાઇનો કરી હોય અને વળી પાછું લખ્યું હોય ફલાણા વગર કોઈ ખોલશો નહીં, એટલે સમજી જવાનો પત્ર આવ્યો ક્યાંથી. એ પેલાનો સમય. પણ અત્યારનો સમય આધુનિક યુગ આવ્યો એટલે સગાઈ થાય ભેગો સીધો મોબાઈલ આવે. તેથી પેલા દુર્ગેશભાઈ નહોતા કહેતા, કેસરીભાઈ, કે ત્રીજે દિવસે જમાઈ આવે, એ કે હાથમાં ડબલું લઈ. વાત કરે સસરા સાથે અને ધ્યાન રાખે બીજે. એ કે ત્રીજે દિવસે અહીંયા જમાઈનું કામ શું હોય. સરસ મજાનો એ પ્રોગ્રામ હતો. ખૂબ માણસોને એમાં જ્ઞાન અને ગમ્મત બેવ આપ્યા એમણે. એટલે અહીંયા રૂકમણી પત્ર લખે છે ભગવાનને. પત્ર લખવા માટે કાગળ પણ લીધો અને પેન પણ લીધી છે, કલમ પણ લીધી છે. પણ રૂકમણી વિચાર કરે છે કે હું શું લખું, મારે સંબોધન શું કરવું. માણસને પત્ર લખવો હોય તો સંબોધન પણ કરવું પડે, પણ સંબોધન યોગ્ય હોવું જોઈએ. હવે કૃષ્ણને મેં સ્વીકાર્યા છે, કૃષ્ણએ મને સ્વીકારી કે નહીં એ હજી મને ખબર નથી, તો મારે સીધું તો ન લખાય પ્રિય. મારે ને સંબોધન શું કરવું? પણ રૂકમણીએ પોતાની બુદ્ધિનો પ્રયોગ કરી અને ભગવાનને એ રૂકમણીએ પોતાના 7 શ્લોકના એ પત્રની અંદર પેલો શ્લોક લખ્યો અને રૂકમણી બોલ્યા છે, શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિષ કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દ્રશામ દ્રશેમતા અખિલાર્થલાભમ ત્વય્ય
વિશતિ ચિત્તમ પત્રપમ મે. પ્રથમ શ્લોકમાં લખ્યું શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. એ સાંભળો ભુવનના સુંદર નિર્વિશ્વ કર્ણ વિવરે હરતોંગ તાપમ. રૂકમણીએ સંબોધન કર્યું, હે ભુવન સુંદર, આપના ગુણોની કથાને સાંભળી, ચર્ચાઓને સાંભળી અને મેં મારું ચિત્તપત્ર આપને સમર્પિત કર્યું છે. ભગવાનની લગ્ન ક્યારે લાગે? જ્યારે ઈશ્વરના ગુણાનુવાદને સાંભળીએ ત્યારે, પરમાત્માનું સ્તવન કરીએ, પરમાત્માના નામની કથાઓને સાંભળીએ ત્યારે પરમાત્મા પ્રત્યે પ્રેમ થાય. ત્યાર પેલા પ્રેમ ન થાય. એટલે ભગવાનને પ્રથમ સંબોધન કર્યું, શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્વ કર્ણ વિવરે હરતુંગ તાપમ. મેં મારું ચિત્તપત્ર તમને સમર્પિત કર્યું છે. પ્રભુના શ્રી ચરણોમાં તમે અનુરાગ રાખજો. પણ એ અનુરાગ ક્યારે જાગે? જ્યારે ભગવાનની ગાથાઓને સાંભળો ત્યારે. તમે એના ગુણાનુવાદને ગાશો, એના ગુણાનુવાદને સાંભળશો તો તમને એમાં પ્રેમ થશે. મારે આપને નામ શું દેવું? એ નામ ન દેવું પડે એટલા માટે લખ્યું, શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. પ્રથમ શ્લોકમાં ભગવાનને સંબોધન કર્યું અને બીજા શ્લોકમાં ભગવાનને કહે છે કે મેં મારું ચિત્તપત્ર તમને શું કામ આપ્યું છે એ પણ સાંભળો. મેં તમને એમને નથી આપ્યું ચિત્તપત્ર. આમ પણ જ્યારે દીકરીની આપણે સગાઈ કરવી હોય ત્યારે દીકરાના પરિવારમાં, દીકરાના કુળની અંદર દીકરીના બાપે, દીકરીના કુટુંબી લોકોએ 7 વસ્તુઓને જોવી જોઈએ અને ત્યારબાદ દીકરીઓનું વેવિશાળ એ દીકરા સાથે કરવું જોઈએ. આવું શાસ્ત્ર કહે છે. રૂકમણી એમ કહે છે કે મેં કૃષ્ણ તમારામાં શું જોયું? કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણધા મભિરાત્મતુલ્યમ ધીરાપતિમ કુલવતી ન વૃણીત કન્યા કાલે નૃસિંહ નરલો કમનોભિરામ. રૂકમણી કહે છે, ભગવાન મેં તમારી અંદર 7 વસ્તુઓને જોઈ છે. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપમ વિદ્યા વયો દ્રવિણધા અભિરાત્મ તુલ્યમ. હે કૃષ્ણ, મેં તમારી અંદર તમારું કુળ જોયું, તમારું શીલ જોયું, તમારું રૂપ જોયું, તમારી વિદ્યા જોઈ, તમારી વય જોઈ, તમારી સંપદાને જોઈ, તમારી તાકાતને જોઈ. આ બધું જોયા પછી મેં મારું ચિત્તપત્ર તમને સમર્પિત કર્યું છે. કાલે નૃસિંહ નરલોક મનોભિરામમ. કે જ્યારે પ્રહલાદે તમને બોલાવ્યા તો હે કૃષ્ણ, તમે પ્રહલાદની સ્તુતિને લઈ અને નૃસિંહ રૂપ ધારણ કરી અને સ્તંભમાંથી પ્રગટી અને એવા હિરણ્યકશ્યપને પણ તમે માર્યો છે કે જે આ જગતનો સૌથી મોટો શૂરવીર છે. તમારી તાકાત પણ મેં જોઈ છે. કાલે નૃસિંહ નરલોક મનોભિરામમ. માટે મેં મારું ચિત્તપત્ર તમને સમર્પિત કર્યું છે. ભગવાન સાથે સંબંધ બાંધ્યો પણ માત્ર એક પક્ષી છે. એ માં રૂકમણીએ 7 શ્લોકમાં ભગવાનને માધ્યમ બનાવી અને ભગવાનને જે પત્ર લખ્યો એમાં અંતમાં કહે છે કે હે ભગવાન, હે ભુવન સુંદર, માત્ર રૂકમણી જ ભગવાનને ભુવન સુંદર કહે છે એવું નહીં. હસ્તિનાપુરની અંદર
કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ પિતામહ પણ કહે છે કે તમે પણ ત્રિભુવનમાં સુંદર છો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિ કર ગૌરવરામ વરમ દધાને વપુરેલ કકુલા વૃતાબ્જનાબ્જમ વિજય સખે રતિ રસ્તુ મેન વદ્યા. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, ત્રણેય ભુવનમાં સુંદર. રૂકમણી કહે છે કે પ્રભુ, મેં મારું ચિત્તપત્ર તમને સમર્પિત કર્યું છે. તમારી 7 વસ્તુઓને જોઈને મને ખબર નથી કે તમે મારો સ્વીકાર કરશો કે નહીં કરો, પણ મારે આ ભાવની અંદર લગ્ન કરવા છે તો તમારી સાથે કરવા છે. હું મારો હાથ બીજાના કોઈના હાથમાં આપીશ નહીં, પણ મારો ભાઈ રૂકમી છે એ એના મિત્ર શિશુપાલ સાથે મારા લગ્ન કરાવવાની ઈચ્છાઓ રાખે છે, પણ મારી ઈચ્છા કોઈ છે નહીં. કારણ મેં મારું મન તમારા શ્રી ચરણોમાં સમર્પિત કર્યું છે, મેં મારું મન તમારામાં લગાડ્યું છે. આ ભાવમાં હું જો પરણીશ તો માત્ર તમને માટે હું પત્ર લખું છું કે જો તમે મને સ્વીકાર કરતા હોય તો ભવાની માતાના મંદિરે આવજો. અમારા પરિવારનો રિવાજ છે, અમારા કુળનો રિવાજ છે કે લગ્ન થાય એ કન્યાને માં ભવાનીની પૂજા કરવા જવું. હું ભવાનીની પૂજા કરવા જઈશ, ત્યાંથી તમે મને લઈ જાજો. જો તમે નહીં આવો તો હું માનીશ કે તમે મારો સ્વીકાર નથી કર્યો, હું મારો પ્રાણ ત્યાગી દઈશ, પણ શિશુપાલ સાથે મારું લગ્ન નહીં કરું. હું શિશુપાલના હાથમાં મારો હાથ નહીં આપું. આટલું કહી અને સુદેવ નામના બ્રાહ્મણને મોકલ્યા છે કે જાઓ ભૂદેવ, આ દ્વારિકા જઈ અને મારો એક પત્ર દઈ આવો. સુદેવ બ્રાહ્મણ આવી દ્વારિકામાં ભગવાન કૃષ્ણને પત્ર આપ્યો અને પત્ર સાંભળ્યો અને એ શબ્દોને સાંભળ્યા. એ શબ્દોને સાંભળી અને ભગવાન કૃષ્ણ પણ રૂકમણીને પોતાનું મન દઈ બેઠા અને રૂકમણીનો સ્વીકાર કરી ચૂક્યા છે. ભગવાને દારૂકને બોલાવ્યો છે કે દારૂક ચાલો આવો. હવે એ દારૂક આવ્યા છે, રથ તૈયાર થયો. આ બાજુ ઘડિયા લગ્ન લેવાયા હતા. શિશુપાલની જાન આવી, જાનને ઉતારો દેવામાં આવ્યો છે. કુંડિનપુરમાં જાન આવી અને જાનને ઉતારો દેવાયો. જાનડિયું બધી ગીત ગાય. અમારા શિશુપાલ ભાઈને 1.25 લાખનો સાફો. હવે 1.25 લાખનો સાફો હોય તો આખો વરાજો કેટલા લાખનો થાય? ઘડિયા લગ્ન લેવાયા અને આ બાજુ ભગવાન કૃષ્ણ દારૂકને લઈને આવે છે. રૂકમણી બરાબર જાય છે ભવાનીના મંદિરે અને ભગવાન કુંડિનપુર પાસે પધારવા આવ્યા અને બરાબર સમાચાર ગામમાં ફરતા ફરતા બરાબર ઉતારે આવ્યા અને શિશુપાલને ખબર પડી કે દ્વારિકા વાળો કૃષ્ણ આવ્યો છે. એને તો ટાઢિયો તાવ આવી ગયો. જરાસંઘને બોલાવ્યો, બધાય રાજાઓને મિત્રોને બોલાવીને કહે છે કે તમે ધ્યાન રાખજો, ઓલો ચોર આવ્યો છે. જરાસંઘ કહે છે તું ચિંતા ન કર, બધું થઈ રહેશે, આમાં ચિંતા ન કરવાની હોય. શિશુપાલ કહે છે પણ ઈ ચોર છે, ધ્યાન રાખજો. બરાબર હજી તો ઉતારે જાન બેઠી છે. આ બાજુ રૂકમણી માં ભવાનીના મંદિરે જાય અને ત્યાં આગળ ભગવાન શ્રી કૃષ્ણ ગયા છે અને દારૂક અને રથ લઈને ગયા અને ભવાનીના મંદિરેથી માં ભગવતી રૂકમણીનું હરણ કરી અને ભગવાન કૃષ્ણ લઈ અને નીકળે છે. આ બાજુ સમાચાર મળ્યા કે કૃષ્ણએ રૂકમણીનું હરણ કર્યું છે. જરાસંઘ આદિ રાજાઓ પાછળ ગયા છે. દ્વારિકાની અંદર ભગવાન કૃષ્ણના મોટા ભાઈ દાવજી મહારાજ પોતાના ઘરે આવ્યા. રેવતીને પ્રશ્ન કર્યો, આ કૃષ્ણ ક્યાં ગયો છે? રેવતી કહે છે તમે મોટા છો, તમે પરણી ગયા, પછી એને પરણાવવાની કાંઈ તમે વાત હકાવી નહીં, એટલે એને એમ થયું કે હવે મારે જાતે જ ચાલુ કરવું પડશે. એટલે આનર્ત દેશના રાજા ભીષ્મક અને ભીષ્મકની કન્યા એવી રૂકમણીને લેવા માટે થઈ અને ગયા છે. જે આટલા શબ્દો સાંભળ્યા અને દાવને ખબર પડી કે જો ત્યાં જાય તો ત્યાં જરાસંઘ આદિ રાજાઓ હશે, શિશુપાલ હશે, માટે કૃષ્ણ પર સંકટ હશે. દાવજી મહારાજ પોતાના સૈન્યને લઈ અને આવે છે. જરાસંઘ આદિ રાજાઓ જે આવ્યા છે એને પરાજય કરી પાછા મોકલ્યા. ભગવાન કૃષ્ણ રૂકમણીનું હરણ કરી અને અહીં આવ્યા છે. આ બાજુ જરાસંઘ આદિ રાજાઓએ આવી શિશુપાલને કહે છે કે શિશુપાલ, આ વખતે આપણી કઈ ફાવી નહીં, પણ ચાલ કન્યાઓની ક્યાં તાણ છે, બીજે પરણાઈ આવશું. કન્યાઓની ક્યાં તાણ છે? પણ એ સમયની વાત હતી, આ સમયની નહીં. અને એ સમયે ભગવાનનું પેલું લગ્ન
રાક્ષસી વિવાહથી થયું છે, રાક્ષસી વિધિત થયું. એ ભગવાનના લગ્ન ધામધૂમથી ભુવા પરિવારના આંગણે આવો ભગવાન બાલક દેવ ભગવાન દ્વારિકાના ધીશને ભગવાન દ્વારિકાના નાથને માં રૂકમણી સાથે ભાવથી પરણાવીએ, રૂડા મંગલ ગાઈએ, એ ભગવાનના લગ્નોત્સવની આપણે આનંદની ઉજવણીઓ કરીએ. જાન આવે ને વડીલો ત્યારે જરાક ઓલા જાનૈયાઓ ને જગ્યા આપજો. જાનડીઓને બેહારજો. આવો ભગવાનની જાનમાં જે ભગવાનના લગ્નમાં જઈએ, માં રૂકમણીના વિવાહમાં જઈએ. પણ એ રૂકમણીના વિવાહમાં જઈએ અને હજી જાનને વાર છે કે શું છે ચેતનભાઈ? હે ને? તો આવો એ રૂડા મંગળ ગીતોને ગાઈએ, પણ ત્યાર પહેલા એકવાર ભાવથી સબ લોગ ગાઈએ.